અમદાવાદમાં રોડ સેફટી અંતર્ગત એઆઈ કેમેરા સાથે કડક કાર્યવાહી શરૂ કરાઈ। મોટા 4 રસ્તાઓ પર એઆઈ બેઝ કેમેરા સ્થાપિત કર્યા। ટ્રાફિક પોલીસ અને આરટીઓએ સંયુક્ત કામગીરી કરી। રોંગ સાઇડ ડ્રાઇવિંગ, હેલ્મેટ વગર વાહન ચલાવનારને ચલણ ફટકારાશે। કેમેરા દ્વારા ઓટોમેટિક ચલણ ઇસ્યુ થશે અને મેન્યુઅલ ચેકિંગમાં વાહન ડિટેન કર્યા તો આરટીઓએ અપીલ કરીને રોડ સેફટી નિયમોનું ચુસ્ત પાલન કરો તેવું જણાવ્યું છે। શિક્ષણ દ્વારા પણ રોડ સેફટી જાગૃતિ અભિયાન ચાલુ છે। જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી 250 લાયસન્સ સસ્પેન્ડ કર્યા। ઓવર સ્પીડ, રોંગ સાઇડ અને અકસ્માત સર્જનાર 3 કે તેથી વધુ ચલણવાળા ડ્રાઈવરોના લાયસન્સ 3 થી 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા। હાલમાં રોડ સેફટી અંતર્ગત તમામ જેટલા પણ 4 રસ્તા છે એ તમામને હાલમાં એઆઈ બેઝ જે કેમેરા છે એનાથી સુસજ્જ કરવામાં આવેલા છે। આ ઉપરાંત જે ટ્રાફિકની ટીમ અને આરટીઓની ટીમ ત્યાં કાર્યરત છે અને જે પણ રોંગ સાઇડ વાહન ચલાવી રહ્યા છે, હેલ્મેટ વગર વાહન ચલાવી રહ્યા છે, એ તમામને જે કેમેરા છે એનાથી પણ ચલણ ઇસ્યુ થઈ રહ્યા છે અને જે મેન્યુઅલી જે ત્યાંના ઓફિસરો છે એના દ્વારા પણ વાહન ડિટેન કરી અને ચલણ ઇસ્યુ કરવાની કામગીરી છે હાલમાં કાર્યરત છે।